પાટીદારોનો અવાજ બનવાનો પ્રયત્ન હું કહી રહ્યો છું પ્લીઝ મહેશભાઈ કોઈ પર્સનલ કમેન્ટ અથવા તો કોઈ પર્સનલ ઇન્સ્ટિંક્ટ ઉપર જવું એ ન જવું જોઈએ. આપણે એક ચર્ચા એક વ્યક્તિગત ન થવી જોઈએ. આપણે ચર્ચા એક મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છે અને આક્રોશમાં આવીને કે એવું બોલીને જી જેજેભાઈ પ્લીઝ જેજેભાઈ હું એ જ સમજાઈ રહ્યો છું પ્લીઝ બંધ કરી દેજો પ્લીઝ જેજેભાઈ પ્લીઝ કંટ્રોલ. જી સાહેબ હિમાંશુભાઈ વ્યક્તિગત નહીં જવાનું મહેરબાની કરીને. ઓકે અમે વ્યક્તિગત નથી કીધું. પ્લીઝ બેઠેલા પાટીદારો તમે એકલા નથી. ભારતીય જનતા પાર્ટીનો નેતા છું ભાઈ. તું મને શું સમજાવીશ ભાઈ? તમે જો તમારી માનસિકતા અહીંયા જ દેખાઈ આવે છે. બંને મહાનુભાવો કુલ ડાઉન થાઓ. આપણે ચર્ચાને આગળ વધારીએ. હિમાંશુભાઈ ખાસ મેં સવાલ એ પૂછ્યો તો આપ સવાલને જગ્યા આંકડાની માયાજાળમાં ફરિયાદની આંકડાની માયાજાળમાં ફસાયા. જન આક્રોશ રેલીમાં કયા એજન્ડાને લઈને આગળ ચાલવામાં આવશે? કારણ કે સરકારના નિર્ણયની ઇફેક્ટ કોઈ જન આક્રોશ રેલી પર પડશે, કઈ સુધરશે, કઈ વધશે? ફાયદો થશે. આ જે એમને જે વાત કરી કે આટલા લોકોને નિર્દોષ છોડ્યા, એ ફરીથી પાર્ટ 2 પાસ અને એસપીજીએ જે આંદોલનની મુવમેન્ટ ચાલુ કરી દીધી છે. કોંગ્રેસે તો પહેલેથી જ અમે સમર્થન આપેલું છે, પણ આ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એના પક્ષના નેતા વિપક્ષના નેતાની નિમણૂકના લીધે અમે જેવી આ કાર્યવાહી પતી ગઈ એવું તરત 5મી તારીખે અમારો એક પ્રતિક એક દિવસનો કાર્યક્રમ અમે આપ્યો. એ કાર્યક્રમ પછી અને અત્યારે અમારું હાઈકમાન્ડ આવનારા દિવસોના બીજા કાર્યક્રમો અને ખાસ કરીને જે આંદોલનકારીઓ હતા અને એમને છોડાવવા માટે શું કાર્યવાહી કરવી આગળ એના બાબતે જે કંઈ પણ કરવું પડશે અને જે આંદોલન કરવા પડશે ને જો આંદોલન રોકવામાં કેવી રીતે આપ સમર્થન કરશો? માત્ર જન આક્રોશ રેલીથી કે આગળ કઈ પ્લાનિંગ છે? જન આક્રોશ રેલી એક શરૂઆત છે, પ્રતિક છે, પહેલો જ કાર્યક્રમ છે જન આક્રોશ અને એના પછી બીજા કાર્યક્રમો કોંગ્રેસ આક્રોશ આપીશું. જે જન આક્રોશ તો છે જ નહીં. તમને સપનામાં કોંગ્રેસ આવતી એવું મને લાગે નહીં. જન આક્રોશ છે જ નહીં. ગુજરાતનો પાટીદાર કોંગ્રેસ સાથે નથી ભાઈ. અરે ભાઈ તમે જે એમ કહો કે ભાજપ જિંદાબાદ બોલે પાટીદારનો દીકરો, કોંગ્રેસ બોલે એટલે પાટીદાર ના રહે. તમે શું કહો? ભારતીય જનતા પાર્ટીનો સ્ટાફ કરો છો. તમારા હોદ્દા લેવા હોય બધા પાટીદાર. આપણે કોંગ્રેસ હિમાંશુભાઈ પ્લીઝ સાંભળી લો. મારે કોંગ્રેસમાં રહેવું છે તો હું કોંગ્રેસ જિંદાબાદ બોલું. તમારા ભાજપના નેતા વિરોધ કરો એટલે તમે આખા સમાજને હિમાંશુભાઈ પોલિટિકલ ચર્ચા નથી રાજકીય વાત પોલિટિકલ શુક્રવાર રાજકીય વાત અને પોલિટિકલ નેતા બનવું છે તો આપણે પાર્ટીનું રાજકારણ પટેલ સાહેબ ને કહું, હિમાંશુભાઈ ને બી એ જ કહેવા માંગુ છું. બંને મહાનુભાવોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ પણ આજે આટલો મોટો બહોળો વર્ગ ધરાવતો સમાજ છે. કોઈ એક વ્યક્તિ કોઈ પાટીદાર હોય કે અન્ય સમાજનો હોય, દરેક પક્ષની જુદી જુદી વિચારધારાઓ સાથે હોય એટલે એનો મતલબ એવો નથી કે એના ઉપર લેબલ વાગી જાય. આજે 4 પાટીદારો અત્યારે બેઠા છે તો જે પટેલ સાહેબ ભાજપના છે, હિમાંશુભાઈ કોંગ્રેસના છે, મહેશભાઈ પાસના છે, હું એસપીજી તરીકે. આજે એસપીજી કે પાસ એ પાટીદાર સમાજ માટે અને એસપીજી બહુ જૂની સંસ્થા છે. પાસ હમણાં આવી છે, એ સમાજનું જ કાર્ય કરી છે. બે ભાઈઓ મેં પહેલા કીધું બંનેના મતભેદ છે, મનભેદ નથી. એવી જ રીતે રાજકીય પક્ષ આખી વસ્તુ જ અલગ છે અને આપણે હાલ મુદ્દો જે છે એ દમનનો એનો છે. તો હું એ જ કહેવા માંગુ આજે 382-74 જેટલા કેસ થયા એટલે એ જે મહેશભાઈ કીધું ને કે નાની લોલીપોપ, પણ આપણે નાની લોલીપોપ તો એ આગળ આજે મેં જ કીધું કે 382ની જગ્યાએ 74 કેસની જગ્યાએ બીજા 3000 લોકો છૂટે એવું થશે. સરકાર કંઈક સારું પગલું લેશે તો એને આવકાર કરવામાં આવશે. નહીતર જો 1000 કરોડનું પેકેજ આપ્યું, 700 કરોડ, તો સમાજ સંપૂર્ણ રીતે સ્વયંભૂ આંદોલન હતું. કોઈ કોંગ્રેસ દ્વારા કે ભાજપ દ્વારા પ્રેરિત નતું. હા, કોઈ પણ રાજકીય પક્ષે સમર્થન આપ્યું ના આપ્યું એ પછીની ગૌણ વસ્તુ છે. કોઈ પણ પક્ષ સમર્થન આપે ના કોઈ પક્ષ ના આપે, પાટીદાર સમાજના લોકો છાતી જેને ગોળીઓ ખાધી છે ખાવા વાળા છે અને એને સામે પ્રતિક્રિયા આપવા વાળા લોકો છે. આટલો મોટો સમાજ છે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે 100% લડતા રહીશું. જયારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને એસપીજી બંને કહી રહ્યા હતા કે કોઈ પણ રાજકીય પાર્ટી, ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ, આ નોટેબલ વાત એ છે કે ખાસ કરીને કોંગ્રેસ ભાજપ કોઈ પણ પાર્ટીનું સમર્થન અમારે જોતું નથી, કોઈ પણ પાર્ટીનું સમર્થન અમે લઈશું નહીં. તો શા માટે હવે ખુલીને સમર્થન? આપ કહી રહ્યા છો કે ગૌણ બાબત છે, પરંતુ આ ગૌણ બાબત ચર્ચાનું કેન્દ્ર બને છે. સમર્થન એટલે હું એમ નથી કેતો ભારતીય જનતા પાર્ટીનું અમે સમર્થન કે હું એક જ વસ્તુ કહું, આજે ભારતીય જનતા પાર્ટીની જગ્યાએ દાખલા તરીકે સમજો કે કોંગ્રેસ હોત અને એમના શાસનમાં આ વસ્તુ થઈ હોય કોંગ્રેસ દ્વારા આવી રીતે ભાઈઓને કોઈ બી સમાજના લોકોને મુક્ત કરવામાં, તો આ પગલું મેં કીધું આવકાર્યકારક છે, એને આવકારવું જોઈએ. આવકાર્યકારક પગલું છે. જેમ લોલીપોપ આપી કે જે રીતે પેકેજ જાહેર કર્યું તો એક આવકાર્ય, જે વસ્તુ ગમી ના ગમી એ બાદની વસ્તુ છે. એવી વસ્તુ તો એક આ પગલું આવકાર્યકારક છે કે ભાઈ એમને છોડ્યા
હા, પણ અમે એ જ કહીએ છીએ કે જો આ પછી 382 જગ્યાએ આગળ નહીં વધે તો આંદોલન તો ચાલુ રહેવાનું છે. તો બધા લોકો ઉપર જ્યાં સુધી પાટીદારના એક દીકરા ઉપરના સંપૂર્ણ કેસો નહીં જાય ત્યાં સુધી અને અનામત નહીં મળે ત્યાં સુધી આંદોલન તો ચાલુ જ રહેશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી 100% અમારી લડત ચાલુ જ રહેશે. કોઈ પણ ભોગે અમે પાછા નહીં પડીએ અને નથી પડવાના. અમે કોઈ રાજકીય નેતા બનવા નથી નીકળ્યા અને કોઈ પણ પક્ષનું અમે સમર્થન લેતા નથી, કોઈને આપતા નથી. હા, પણ એક જેમ હિમાંશુભાઈ પાટીદારના દીકરા તરીકે કોઈ પણ વ્યક્તિ કોઈ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલો 25 તારીખે જયારે લાખોની સંખ્યામાં જયારે પાટીદાર સમાજ, એમાં ભાજપના લોકો પણ હતા, કોંગ્રેસના લોકો હતા અને દરેક પક્ષ સાથે સંકળાયેલો કોઈનો કોઈ વ્યક્તિ હોય જ એમાં કોઈને આવવાથી સમર્થન મળી જાય એવું જરૂરી નથી. ના, પણ પૂર્વિનભાઈ એ વાત આખી અલગ છે. બિલકુલ આપની વાત સાથે હું સમજ થઉં છું, પરંતુ એ વાત આખી અલગ છે. જ્યારે કોંગ્રેસ એમ કહે છે કે અમારું પાટીદારને ખુલ્લું સમર્થન છે, તો કદાચ એ સમાજના એક એક વ્યક્તિ હોય એની કરતા એક પાર્ટી હોય એ વસ્તુ અલગ છે. આ મુદ્દે ચર્ચા કરીશું. ખાસ કરીને એ મુદ્દે ચર્ચા કરીશું કે જે બેઠક મળી અને બેઠકમાં જે ચર્ચા થઈ, શું ચર્ચાનું આ પરિણામ આગળ વધ્યું છે અથવા તો હવે જે રીતે પૂર્વિનભાઈ કહી રહ્યા છે કે જો આગળ નહીં વધે તો આંદોલન ચાલુ રહેશે. આ મુદ્દે ચર્ચા કરીશું. એક વિરામ. વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ. ચર્ચા કરવા આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. જે રીતે પૂર્વિનભાઈ જેજેભાઈ કહી રહ્યા છે કે 382 લોકો પરથી કેસ પરત ખેંચાય એ બાબત આવકાર્ય છે અને જે રીતે પોઝિટિવ એક આખો મેસેજ પૂર્વિનભાઈ આપી રહ્યા હતા, આપને લાગી રહ્યું છે કે જે સરકારે અત્યારે પગલું ભર્યું છે ભાજપના એક નેતા તરીકે કે આગળ પણ આ વિષય કોઈ ઉકેલ આવશે? કારણ કે આંદોલન જેમ જેમ આગળ વધી રહ્યું છે, લોકો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, લોકો અમણાંત ઉપવાસ કરી રહ્યા છે, ઠેર ઠેર આવેદનપત્ર આપી રહ્યા છે. આપને લાગી રહ્યું છે એક અગ્રણી તરીકે ભાજપના કે આની ઉપર આગળના સમયમાં ઉકેલ આવશે? નિશ્ચિતજી, પહેલા તો જે ઉપવાસ થઈ રહ્યા છે, જે આંદોલન થઈ રહ્યું છે, એમાં સમગ્ર ગુજરાતના પાટીદારોનું સમર્થન એમાં છે એ માનવું આ ક્ષણે યોગ્ય નથી. કેમ કે એક વર્ગ છે જેને કોઈ પોલિટિકલ સપોર્ટ છે અને સપોર્ટના આધાર ઉપર કોઈ કાર્યવાહી થઈ રહી છે, તો એમાં સમગ્ર ગુજરાતનો પાટીદારનો વોઇસ છે એવું માનવાનું કોઈ કારણ નથી. નંબર 2, ઈશ્વર બધું સારું જ કરતી હોય છે. એટલે ભાજપ હાલ સરકાર ઉપર આપ છો, ઈશ્વર ઉપર આપ જે કહી રહ્યા છો, પરંતુ ભાજપ તરફથી શું કાર્યવાહી થશે એ સવાલ હતો. બધા સારાવાના થશે, સમય સમયનું કામ કરશે. હિમાંશુભાઈ, જે રીતે ભગવાનની વાત કરી રહ્યા છે, ઈશ્વર બધું સારું કરશે, હિમાંશુભાઈ આપ કઈ કહેવા માંગો છો? આપ હસી રહ્યા છો. ભગવાનના નામે તેમને સરકાર બનાવી છે, ભગવાન નહીં છોડ્યા નહીં, ધર્મના નામે વાત ચા તો લાઇટલી. હા, લાઇટલી હું એ કહું કે નિશ્ચિતભાઈ મારી એક વાત કે આ જે પ્રશ્નો ઉભા થયા, ગુજરાતનો પાટીદાર મહેશભાઈ હોય કે મારા મિત્ર હોય, હું કે તમે, અને ઇવન અમારા કોંગ્રેસના આગેવાન પણ જાણે છે કે કોંગ્રેસના 45 વર્ષના શાસનકાળ દરમિયાન આ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે, જે કમનસીબે અમારે ફેસ કરવાના છે. એ પણ ગુજરાતનો પાટીદાર જાણે છે. મારા આમના આખી ડિબેટનો આ સારાંશ. બિલકુલ હિમાંશુભાઈ, જે એક લાઈનમાં બહુ જ વિદ્વાન છે, એમને સાચી વાત કીધી કે કોંગ્રેસના લીધે અમને તકલીફ પડે. સાહેબ, ગુજરાતમાં મહાગુજરાતની 62માં ગુજરાત અલગ પડ્યું. 21 વર્ષ ગુજરાતમાં કોંગ્રેસે શરૂઆતના પ્રાઇમરી શાસન ગુજરાતનું કોંગ્રેસે કર્યું. 21 વર્ષ. છેલ્લા 26 વર્ષથી ગુજરાતની અંદર ભાજપનું શાસન છે અને આજે પણ એમના સપનામાં કોંગ્રેસ આવે છે. આજે પણ જે કઈ એક પણ કામ ગુજરાતનું કલ્યાણનું એમના ફોટા છપાયા, બિલકુલ મહોત્સવ કર્યા, એમની જાહેરાતો કરી. બરાબર, કોઈ પ્રજાનું, હું પાટીદાર સમાજની વાત નહીં કરું, ઓબીસી ની નહીં કરું, કોઈ એક નાના સમાજનું પણ. હા, ચોક્કસ મોદી સમાજને એમને 2003 ની અંદર બક્ષી બિલકુલ આ પોલિટિકલ જરૂર છે. આ સિવાય કામ કર્યું, હવે મને સાંભળો, એક સમાજ હિમાંશુભાઈ, તો હું સાહેબ હિમાંશુભાઈ, પટેલને આ ટીવી આ નર્મદાનો પ્રશ્ન, અરે નર્મદાને તમારે શું લેવા દેવા? આ જે નર્મદાનો તમારે બોલવાનો રાઈટ જ જનતાનો નથી. પ્રશ્ન અરે હતો. કોંગ્રેસની યોજના તમે 40 વર્ષ સુધી સાઈડમાં મૂકી રાખો. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, 17મા દિવસે નથી બનાવી. લોકોને તમે ગુમરાહ કરો નર્મદા છો. નથી આપી અરે શું વાત શક્યા, કરો? તમે તમારે ગુજરાતને નર્મદાને શાંતિ ક્યાં નથી આપી બોલવાનું શક્યા, હોય? તમે સમૃદ્ધિ નથી અરે આપી રામ શક્યા. મંદિરની એ વાત કરો. સમૃદ્ધિ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને હિમાંશુભાઈ અને જેજેભાઈ, હવે તમે નિષ્ફળ છો એટલે તો દેશની પ્રજા તમને ફેંકી દીધા. 44 ની કાલાધનની વાત કરો, 15 લાખને કાલાધન. હિમાંશુભાઈ, જેજેભાઈ, નર્મદાને શું લેવા દેવા? હિમાંશુભાઈ, આપણે ફરી એકવાર પોલિટિકલ જોઈ રહ્યા છે. 2 મિનિટ પહેલા જ પૂર્વિનભાઈ કહી રહ્યા હતા. જી બિલકુલ બિલકુલ. આપણે મહેશભાઈ, જેજેભાઈ એક મિનિટ, મહેશભાઈ આપને સવાલ પૂછવા માંગુ છું. ક્યારેક આ પાટીદારનું જે આંદોલન છે, ક્યારેક આ મુદ્દો છે, આપને નથી લાગી રહ્યું કે થોડું પોલિટિકલ વેમાં જઈ રહ્યું છે?
પોલિટિકલ વે પર અમે તો નથી જ જઈ રહ્યા, પરંતુ પણ forcefully જઈ રહ્યું છે. બીજી પાર્ટીઓ હુંસાતુસી કરે છે. જેમ કે કોંગ્રેસે એવું કહ્યું કે અમે લોકો જન આક્રોશ રેલી કાઢીશું, તો શું એની અંદર એસપીજી ને કા પાસના કોઈ કાર્યકરો નહીં હોય? એ કોંગ્રેસની છે, એ એમને જે યોગ્ય લાગે છે એ કરે છે. બીજી વસ્તુ છે કે ભાજપે આ નિર્ણય લીધો, બરાબર છે, તો આ સરકારે જે નિર્ણય લીધો, સોરી ભાજપ નહીં, ગુજરાત સરકારે જે નિર્ણય લીધો કે આ 382 જેની ઉપર ગુનાઓ છે એવા લોકોને છોડવા, બરાબર છે, તો એ એમનો નિર્ણય છે. એટલે દરેક પાર્ટીઓ છે અને સરકાર જે રીતે એમના પોતાના નિર્ણયો લે છે, અમે ફક્ત પાટીદાર છીએ અને પાટીદાર તરીકેનું આંદોલન ચલાવીએ છીએ. અમે અમારા માટે આંદોલન ચલાવીએ છીએ. અમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે, કોઈ રાજકીય પ્રવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એની અંદર અમને ક્યારેય કોઈ ન સંડોવે, ના તો અમારે કોંગ્રેસ સાથે લેવા દેવા છે, ના અમારે બીજેપી સાથે. હા, આ જે કઈ નિર્ણય લીધો છે એને અમે આવકારીએ છીએ અને હું તો એવી અપેક્ષા રાખું છું કે મારા મોટા ભાઈ જે પટેલ અહીં બેઠા છે, તો કદાચ જરૂર પડે તો ભવિષ્યની અંદર અમારા કેસો એ પણ લડે અને ક્યાંક એ કહે છે હું પાટીદારનો દીકરો છું, તો અમને થોડીક હેલ્પ કરે. બિલકુલ. પણ મહેશભાઈની વાતમાં એક નવી વાત એ આવી છે કે કોંગ્રેસ આ જન આક્રોશ રેલી કરી રહી છે, પરંતુ એમાં એસપીજી અથવા તો પાસના કાર્યકરો અથવા કાર્યકર્તાઓ નહીં હોય, તો આપ સમર્થન કોને આપી રહ્યા છો કે કોંગ્રેસની જન આક્રોશ રેલી છે અને કોંગ્રેસના સભ્યો આમાં જોડાશે? ધન્યવાદ. અમે ફરીથી કહી દઈએ છીએ, ધન્યવાદ જે પટેલે આપ્યું એવા આપના ટીવીના માધ્યમથી આપ્યું છે, બરાબર સાંભળજો. હિમાંશુભાઈ, આપ મારી વાત સવાલનો સાંભળજો. જવાબ પ્લીઝ. હા, આજે ક્લિયર થાય છે જે ભાઈ પાટીદારોના નામે રાજકારણ રમી રહ્યા છો, એ મહેશભાઈને નથી ગમતું. જે પ્લીઝ. એ ધન્યવાદ આપું છું. જેજેભાઈ. કોંગ્રેસ ગુજરાતના પાટીદારો નામે રાજકારણ રમી ગયું છે, એ મહેશભાઈ પણ સ્વીકારે છે અને મારા મિત્ર એટલે હું જેજેભાઈ, ધન્યવાદ જેજેભાઈ, પ્લીઝ. આપું. તમે હિમાંશુભાઈ. ખુલ્લા પડી ગયા છો. હિમાંશુભાઈ, સંક્ષિપ્તમાં પ્લીઝ, સમયનો અભાવ છે. પ્લીઝ. જેજેભાઈ, પ્લીઝ ઇન્ટરપ્ટ. એસપીજી અને પાસ આ બંનેની પાછળ કોંગ્રેસનો હાથ છે. મહેશભાઈએ કીધું કે ક્યાં કોંગ્રેસનો હાથ નથી અને એમને કીધું કે જે કીધું કે મહેશભાઈએ બહુ ક્લિયર કર્યું કે એસપીજી અને પાસ એ ઇન્ડિવિડ્યુઅલ સંસ્થાઓ છે. બંને જણા સમાજનું હિત કરવા માટે કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ હિમાંશુભાઈ. આંદોલન ન જોઈ. બિલકુલ, સમયના અભાવે આપણે ચર્ચાને અંત આપીએ. હિમાંશુભાઈ. પૂર્વિનભાઈનો આભાર માનું છું. હિમાંશુભાઈ. આભાર માનું છું. હિમાંશુભાઈ. પાટીદારો સમયના અભાવે આપણે ચર્ચાને અહીં વિરામ આપીએ. આપ ચાર મહાનુભાવો અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, એક લાંબી ચર્ચા ચાલી. આ ચર્ચામાં નિષ્કર્ષ તો કઈ નીકળ્યું એવું કહી ના શકાય, કારણ કે લાંબી ચર્ચા ચાલી, ક્યાંક વિરોધ છે ક્યાંક, પરંતુ એક વાત ચોક્કસ ધ્યાન રાખવી પડે કે જેમ ખેડૂતોનો મુદ્દો પોલિટિકલ મુદ્દો બની ગયો, એમ પાટીદારોનો આ મુદ્દો પોલિટિકલ ન બની જાય તો સારું. વિશેષ રજૂઆત માત્ર બસ આટલું જ. નમસ્કાર.